નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સમગ્ર રાજ્યમાં મગફળી ટેકાના ભાવે ખરીદવા સરકાર દ્વારા પોર્ટલ શરૂ કરીને નોંધણીની પ્રક્રિયા હાથ ધરી છે અને સ્થળ ઉપર સર્વે કરી અને ખેડૂતોની નોંધણી પણ થઈ, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં મગફળીને ટેકાના ભાવે ખરીદવા માટે સરકાર દ્વારા જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેમાં ગ્રામ સેવક અને ગ્રામ પંચાયતના કમ્પ્યુટર ઓપરેટર દ્વારા ખેડૂતોના ખેતરમાં જઈ સેટેલાઇટ ફોટા પાડી અને ત્યારબાદ મગફળીની નોંધણી કરવામાં આવી રહી છે। પરંતુ છેલ્લા 2 દિવસથી જે પણ ખેડૂતોએ પોતાને મગફળી નોંધાવી છે તેમને મેસેજ આવે છે કે સેટેલાઇટ સર્વે પ્રમાણે તમારા ખેતરમાં મગફળી નથી, એટલે તમે આ બાબતે દિવસ 3માં ખુલાસો આપશે। જો કે આ મેસેજને લઈ અને બનાસકાંઠાના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ખેડૂતો સરકારની કામગીરી સામે ખરીદી કરવી ના હોય તો સદંતર બંધ કરે, પરંતુ ખેડૂતોને ખોટા ખર્ચા કરાવવાનું બંધ કરે તેવા આક્ષેપો કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે ચોમાસા દરમિયાન મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં થયું અને સરકાર દ્વારા પણ મગફળીના સારા ભાવ મળી રહે તે માટે ખરીદવા માટેની શરૂઆત પણ 1 સપ્ટેમ્બરથી કરવામાં આવી છે। જો કે સરકાર દ્વારા સ્થળ ઉપર જઈ સેટેલાઇટ સર્વે કરી અને નોંધણી કરવા માટેની પ્રક્રિયા હાથ ધરી હતી। 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી આ સર્વેની કામગીરી કરવાની હતી, પરંતુ સરકાર દ્વારા તેમાં મુદત લંબાવવામાં આવી છે અને 22 સપ્ટેમ્બર સુધી આ સર્વે કરવામાં આવશે અને ત્યારબાદ 30 સપ્ટેમ્બર સુધીમાં કૂપ સર્વે કરવામાં આવશે। એટલે કે બનાસકાંઠામાં મગફળીને ટેકાના ભાવે ખરીદી કરવા માટે હાલમાં ખેડૂતો મોટી સંખ્યામાં ગ્રામ પંચાયત કચેરીઓમાં નોંધણી કરાવવા માટે જઈ રહ્યા છે। જો કે મહત્વની વાત એ છે કે ગત 16 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠાના જે પણ ખેડૂતોએ નોંધણી કરાવી હતી તેમના મોબાઈલમાં એક મેસેજ આવ્યો હતો કે સેટેલાઇટ સર્વે પ્રમાણે તમારા ખેતરમાં મગફળી નથી અને તમારે આ બાબતે 3 દિવસમાં લેખિતમાં ખુલાસો આપવાનો રહેશે, જેને લઈ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે એક તરફ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની વાત કરી રહી છે, ત્યારે બીજી બાજુ ખેતરમાં જઈ સર્વે કરી અને નોંધણી કરવામાં આવે છે, ફોર્મના પૈસા ચૂકવવામાં આવે છે અને સરકારમાંથી મેસેજ આવે છે કે તમારે ખેતરમાં મગફળી નથી, એટલે સરકારે આ બાબતે જો મગફળી ના ખરીદવી હોય તો ના ખરીદે, પરંતુ ખેડૂતોને કનડગત બંધ કરવી જોઈએ તેવો આક્ષેપ હાલમાં તો બનાસકાંઠાના ખેડૂતો કરી રહ્યા છે। જો કે રજીસ્ટ્રેશન મામલે પાલનપુર તાલુકાના ગઢગામના ખેડૂતોનું કહેવું છે કે તેમણે મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું છે અને સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવા માટેની જે નોંધણી પ્રક્રિયા છે તે શરૂ પણ કરવામાં આવી છે। તેમણે ફોર્મ ભરી અને નોંધણી પણ કરાવી છે। તેમના ખેતરમાં ગ્રામ પંચાયતના વીસી દ્વારા સર્વે કરી અને નોંધણી કરવામાં આવી છે, પરંતુ તેમને મોબાઈલમાં મેસેજ મળ્યો છે કે તેમના ખેતરમાં મગફળી જ નથી, એટલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ખેડૂતોએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા અવારનવાર ખેડૂતોને હેરાનગતિ કરવામાં આવી રહી છે। જો સરકારને મગફળીની ખરીદી કરવી જ ના હોય તો ખેડૂતોને શું કામ લોલીપોપ આપે છે અને નોંધણી પ્રક્રિયાઓ કરાવે છે, એટલે સરકાર આ મામલે તાત્કાલિક ધોરણે જે પણ ખેડૂતોએ નોંધણી કરાવી છે તેમને ન્યાય આપે તેવી માંગ કરી હતી। મેસેજ આવે છે કે તમારી નોંધણી થઈ નથી અથવા તમારા ખેતરમાં મગફળી નથી, સમગ્ર પ્રક્રિયા છે। સમગ્ર રાજ્યની તેમજ બનાસકાંઠા જિલ્લાની વાત કરું તો બનાસકાંઠા જિલ્લામાં લગભગ 1 લાખ જેટલા ખેડૂતોએ ટેકાના ભાવની જે ખરીદી થાય છે મગફળીમાં એમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે। તો ગઈકાલે ઘણા બધા ખેડૂતોને આવા મેસેજ આવેલા છે કે ભાઈ એમના ખેતરમાં મગફળી નથી। તો એ બાબતે હું તમામ જિલ્લાના તમામ મગફળી પકાવતા ખેડૂતોને ખાસ કહેવા માંગુ છું કે આ બાબતે તમારે બિલકુલ ગભરાવાની જરૂર નથી। ભલે તમને મેસેજ એવો આવ્યો છે કે ભાઈ તમારા જે તે સર્વે નંબરમાં મગફળીનો પાક નથી, પરંતુ જો આવો મેસેજ તમારે આવ્યો હોય તો તાત્કાલિક મારા ખેડૂતોને એક આગ્રહભરી વિનંતી છે કે એ જે તે ગામના તમારા જે પણ વીસી હોય, જે ગામની અંદર જે તમારા VLW હોય એનો સંપર્ક કરી અને તમારા જે તે ખેતર છે એ ખેતરમાં જે પણ મગફળી વાવી છે એનો તાત્કાલિક તમે એનો ડિજિટલ ક્રોપ સર્વે કરાવી દો, જેથી એન્શ્યોર થઈ જાય કે આ ખેડૂતે ખરેખર મગફળી વાવેલી છે। તેમ છતાં પણ આ બાબતે કંઈ પ્રોબ્લેમ હોય તો જે તે ગામના ગ્રામ સેવકનો પણ